દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો સરપંચ તમે આ બહુ ખોટું કર્યું હો. આ ના ચાલો. શાનું ખોટું કર્યું એટલે કાલ મહેમાન આવ્યા હતા એટલે હું અમે નતા હતા ભાઈ, અમને બોલાવા નતા એ તો ખોળાને કેવું પડે હું કીધું તું ના હોત કે હાથ પરાઈ દે એટલે અમે સરપંચ કોઈ ભોગો ના મળે તમારા છોકરા હો. અલે ભોગો મારવાની ચોખણ વાત છે પણ આ તો શું હતું ખબર છે? હા આ તો છોકરાને બોલાય તું પણ મને તો અનુકૂળ નહીં આવ્યું. ચમ છોકરું નતું સારું ખું એટલે છોકરું એટલે હું છોકરું જોઈને પેલો એ કરી દેવાનું ચમચે એવું હતું બધું જોવું પડે. એવું હતું આવું કોઈ છોકરાને જોઈને કોઈ એમ હકું કરી દેવાનું એમ નહીં, મારા કહેવાનો મતલબ એમ છે કે છોકરું ના ગમ્યું કઈ વન ઘેરથી ના ગમ્યો. છોકરું તો ગમ્યું છે હા પણ સગન ધંધા વગરનું છોકરું છે. કરે તું છે હગું એટલે હું ખેતી કરી ખું પાવડા કૂટે છે હાલ તો લે કરે હગું પણ સરપંચ તું તારે પાવડા કૂટી છી તાન તમે ચો માલ મિલકત ચલાવો છો પેલી ફેક્ટરીઓ. સગન્યા મોટો અંબાણીની વાત કરજે. ગામમાં આબરૂ છે તારા જેવી નહીં. પણ મી ચો ના પડી તાર હરખી વાત કરો કહું થયું તાણ. હલે હરખી તો હરખી જ છે. આવું કંડક્ટરમાં ફોર્મ ભર્યું છે છોકરાનું. ઓહ સરપંચ તો સારું. અલે આ બુદ્ધિના લટી જેવો શીખું તું ચમ એકે ફોર્મ એ પાસ થઈ જાય એવું નહીં ન પાસ થયો તો ખાલી ફોરામ જ ભળ્યું એમ નોકરી નહીં આવી. છોડી તો ખાડામાં પડવાની કે ના ના એ વાત એ સાચી, પાછું એ જોવું પડે કે એ તો જેટલો નસીબ હોય ને હા. તાણી પાસ થાય નકર ના થાય. એ વાત સાચી, એ પાછી ગવર્મેન્ટ નોકરી કહેવાય ને એટલે હસવાનું તો મેન ના. ના પાછું છોકરાનું નામ જ તમે જોવો ને સગનલાલ કાલ તો કોમેડી પર કોમેડી ઠોચી હતી. હા બે ભાઈ ખરા ને હા. પાછો હું તો કામિક થી ભૂલ કર્યો ને ઓવા, એવું કહે લાલાજી ઓમાં નામ લાલોજી હતા. લાલોજી નામ હતું. એટલે અમારા ખોલભાઈ કોઈ ખબર હા. કોનું નામ તો કોઈ અજય દેવગણ છે પાછા કોઈ. અજય દેગા અજય દેવગણ પાછા. પાછું નોમે ખતરનાક રાખ્યું. નામ તો ખતરનાક પણ દેખાતા હતા હો. હા છોકરું તો બાકી રો હતું એવું? પણ ચેડી ધૂળ ઉડતી હોય તો હગું કરાય. તો ના બધું જોવું પડે કે. સગનલાલ એ તો બધી વાત બરોબર છે. ખોળાને કીધું હા કે ના હોય ને તો હું બે સવાલ પૂછું, મારા બે સવાલના જવાબ આલે છોકરું તો તો બરાબર. મારા લાયક ખરું. વાહ. પણ બે સવાલ પૂછ્યા ને, હું કહું એસટી મોરી હું દોડે એટલે હું દોડે. સરપંચ એસટી મળી તો આપણી નજર દોડો એટલે એ શાહરુખ ખાન એવું જવાબ આલે તો. અરે એ શાહરુખ ખાન તો હું કે ખબર હે? કે જીપ દોડે. અરે તો જીપ દોડતી છે. પણ સરપંચ તમારે આવા સવાલ કરાય. ને પછી બીજો સવાલ હા શું કીધું ખબર હે? કયો કહું કે કયો તો ખરા. આ પેલો સવાલ રહ્યો ને ખતરનાક હતો, બીજો ખતરનાક હશે. છત્રીમાંથી બહાર જોય તો કેટલા રોય? સરપંચ છત્રીમોય બહાર જોય ને તો 24 રોય. એને કેટલા કીધા ના ગોડાય. અરે એ ગોડો રહ્યો ને કે છત્રીમાંથી બહાર નીકળો ને તો કે પલડીજી. તો બાબુ ખોળો કે ખબર પાઈ કે મારું પેલું એ કે પાઈ. પણ એને ગોડાય પેલા ચોમાની છત્રી કીધું સમજો છે રહ્યો. પછી હું ખોળાને કીધું હા. હું કહું હજી તો કોઈ વર નહીં વહી ગયો, કોઈ દાડા નહીં જતા રે ના તો કહું મોડી વાળ. વાત સાચી, એટલે આવું આખું કોણ લાવી તું. પછી કે ખોળું ખબર છે હા. પછી કે નાવન ભાઈ તો કોઈ બીજા બે કયો આપણે તો કરીએ. સગનલાલ પછી બે સવાલ પાછા ફેર પૂછ્યા ને હા હું કહું શાહરુખ ખાનજી એવું કોઈ ખબર હોય? હા કોઈ બોલો. હા કહું હાથ પંચ્યો કોઈ ડોળ હો એટલે 7-5 તો પોતરી થોય. પોતરી તો ના થાય. ઓવા. પછી હું બોલ્યો હા હું કહું તમારે જે 12મા ના સાહેબ હોય ને એનો નંબર મને લખાઈને દેજો એટલે હું વાત કરું કેવા ભણાયા હતા એ. એટલે સરપંચ આ વાત તો બરાબર છે, પણ એ જે છોકરો ભણતો છે ને નિહારમાં આટલા પ્રશ્નો એના સાહેબે નહીં પૂછ્યા હોય એટલે તમે પૂછ્યા હી. આવું દેખાય ને હા. એમાં હગું ના કરાય ને એમાં પડાય ને એમાં કશું ના હોય. આ બધી તો વાત ઠીક છે, પણ તમે મને ના બોલાય ને એ મને મોટી ભૂલ કરી. અરે મારે કશું ના કહેવાય તું એ તો બરોબર છે પણ હું ઘેર જાઉં ને હા તો પાછી એની ખોળિયાની ડોશી કરી સવલી વાહ, વાહ. એ પેસા એ પાછી કાકડી કુદારતો વિચાર નહીં કરતી ના હોય ને હું બોલાઈ આવું. ખોળાને બોલાઈ આપજે કે ભાઈ બેઠો છે આગળ. હા તો પેલા ના બેહો, હું બોલાઈને આવું. કશો વાંધો નહીં તું હાલે ખાલી. પણ તમે બોલાવવા આવ્યા પણ તમે એકતા જ નહીં યાર. એટલા બોલાવા આવ્યો તો એટલે વગડો કા બોલાવા આવ્યો તો ઘેર જઈ નતું ભેગું થવા આવતું એટલે તમે કણ હતા ને ભાઈ ચોકણ કણ આવું. એટલા હું કરવા બોલાવા આવ્યો કે ને તમે મને જે કાલ બોલાયા નહીં, તમારી કણ મહેમાન આવ્યા હતા, કોઈક શાહરુખ ખાન આવ્યો હતો એટલે મને બોલાયા નહીં તમે, એ મોટી ભૂલ કરી હ. સગનલાલ પેલા તો એ વાત સમજો કે શાહરુખ ખાન નતો આવ્યો, તાર- અજય દેવગનજી આવ્યા હતા. અલે. એ અમારા જમાઈ
ઓહો પેલા જમાઈ બની જાઉં. ઓ હવે અમારા જમાઈ તો ખરા જ કા સગનલાલ આ પાછું હગું હાળું માર્યું ને એટલે મારા મોટા ભાઈ નહીં ગમતું પાછું. એટલે ખોડભાઈ આ હાગું હારું કહેવાય. એટલે અસલમાં અસલ કહેવાય. તઈને તો મોય નોકરિયાત છીએ. ચોક્કસ નોકરિયાત છીએ રે. ને બે તો એસટી ના ડ્રાઈવર છે અને ઓન કંડક્ટર માં પાછું ફોરમ ભર્યું છે. એ તો ફોર્મ ભર્યું છે. એ તો ફોર્મ ભર્યું કહેવાય, હજુ પાસ નહીં થયા. એટલે મોટો ભાઈ ગમે છે કે નહીં ગમતું? ઈવન તો નહીં ગમતું, લગારે નહીં ગમતું. અને જે હરખ હોય ને એ જ કરો તમે તાર. બે ભાઈ છો ને એટલે જે હરખ હોય ને એ જ સહી. એવું કોને કીધું વળી? કા મોટો કે રીત છે? પછી તમે હરખ હોય નહીં મોને ને પછી ખાડામાં પડશો તો પછી હરખ કે જો હું ખોળા કહેતો હતો ને કે જો સગન ઓમાં જો છે ને આરી હગું હા. મને ગમે છે. ઈવન ગમે કે ના ગમે મારે કરવાનું છે એ કરવાનું છે. એટલે પેલો અજય ડેગન ગમી ગયો તમને. હજી દેખાન તો ખરા જ કહીએ જમાઈ કહેવાય મારા. રવા દો ખોલભાઈ રવા દો કા આ હાગું તમને મોરભાઈ કોણ બન્યું કહેજો મને. હગું તો પેલા મગનજીએ કરાવ્યું છે. લે એ મગનજી ને કોઈ ખબર પડતી નહીં. આ આવું હગું લાવાય. એટલે આ સગનલાલ હગું તો એક નંબર છે. પાપડ્યા હા. મારા હગુવાળો આવે ને એટલા ભાઈઓ નહીં ગમતું પાછું. ભાઈઓ હારું હોય તો ગમે ખોલભાઈ તમે. જો સગન તમને ગમવું હોય તો ગમે, હા. ના ગમવું હોય તો કોઈ નહીં. મન તો ગમે છે એટલે મારે ઈકણ જ કરવાનું છે. માર તો કશું કહેવાય નહીં. તમારા બે જે મોટા ભાઈ રહ્યા સરપંચ હા. એને ના કોઈ છે એટલે હું એવા સાઈડમાં બોલાવવાનો છું. આ પેલા બેઠા રહ્યા જ ને ઓ એ તમારો વાટ જોઈને લેજો. લેડ. ભગત ના દાડજો ગરજ હતી ને દાડજો તો દરામ 10 વાટે મારતા પણ હમણાં તો દેખાતા નહીં. જાના જઈને આય ને તાનું પાકું થઈ ગયું ને તાના તો ના સમાચાર કે ના ફોન. આ તો વળે આવ્યો એવા ઘૂંઘરાઓ ને બે શબ્દો આબા દે. ઓહો મગનલાલ તો યાદ આવે મગનલાલ હાચું ચાલે કયો. એકદમ ગધેડા જેવું. તાણ તમ કોઈ શેર નહીં આવતો હવે તો. એટલે હું તું પાછું કહેજો. એટલે મને એમ કે પેલા શું દુઃખ પડ્યું તમને. દુઃખ તો ઘણું પડ્યું છે મારે. ના હોય આટલા દાડા તો હોઈ ગયા તા ચમ એટલે જન્ના આપણો હગો જોઈને આયા પાક્કું થયું તાના તો ના સમાચાર કે ના ફોન. મગનલાલ કોમન નવરાત પડતા નહીં ને તું ખબર હે હા. તું ટાઈમ હતો ને તો મગનલાલ ભેગો થઈ આવું હું. બરોબર છે. કેવું કર્યું ભણાક ના આવ્યો ભાઈનો. ઓહો એટલે મગનલાલ ના સમાચાર લેવા નહીં આયા તમે વેવાઈને ફોન આવ્યો કે ના આવ્યો એટલા માટે આયા છો તમે. ના તું ખબર હે કે વિવાને ફોન આવી જતા આવું અને તમારા સમાચાર લેતા આવું. ફોન તો આવ્યો તો. આવ્યો તો ને ઓવા તે મુરત સુધી વાત આવી છે. આ, બરાબર છે. તે ક્યાં જવું કે જેવું કે ઢાવા મુહૂર્ત. મુરત તો હું કીધું હો કે હાલ થોડા 100 મહિના ચેરી રાખે અરે 100 મહિના શું કરવા 10,000 કવના પર પણ મારે થોડું શેતીનું આવી ગયું છે એટલે કે હું એ પાલી જાઉં. ઈચ્છા 15,000 પાડી દેવાનું કોમ મોય મઉ થઈ ગયું. તે કોમ કરવા આવી જાઓ. એ તો મજૂર કરી દેવું ચિંતા ના કરો તમે તાર. પૈસા છો તો કરે દે મજૂરે. પૈસા તો તમારે આલવાનું જ છું અમે. તમે ના પાડી પૈસાની મુએ. ના ના મારે તો પૈસાની જરૂર છે. ના તો જોતા હોય ને તો વાજ્યા 10,000 લઈ જાઓ તમે તાર. ના તો હું એ મસ્કરી કરું એ તો કીધું કે હવે જેવી નવરે મળે ને ભગતજી એવા આવીએ છીએ કશો તો નહીં કાલ જોત ગોઠવી વાપરા કઢાઈ દઈએ મુહૂર્ત. તાત્કાલિક. હાઉ યા હા. લાલન ચડાઈ દઈએ ગોળ. બરોબર છે. અને તમારું કીધું તું ઓહ શું કીધું કેજો મન. 12મું છે બોલો. તે નેનું મન હોગો કે ઉંમર તમારું એ એટલું જ છે કે કશો તો નહીં હા ને વાત કરો ને તમે તાર. એટલે એક ના ભેગી બે જોણ્યો પૈસા થઈ ગયો એમાં? બાપ ને દીકરી બેંકા જ પહેરવા જઈ. પૈસા પણ હું કહું બે એ છોકરાને ખબર ના પડવી જોવો ના ખબર પડે. ના પણ હું આબડું જાય. એ વાત સાચી કરી મગનલાલ. હમ. ગમે તે કરો પણ આ મારું ઠેકાણું પાડો તમે. એ મૂર્ખા ચમ? લાકડમ જવાની ઉંમર થઈ અને આવો વિચાર રાખે કુ આ છોકરાને ઠેકણો પડવા દે કે કશો તો હા ને છોકરા ભેગું બાપ પૈણી છે. શું કીધું? કોઈને તો મારી વાત કરી મગનલાલ. ઓ વનક બેહો. એટલે હું કહું ખબર હે હા ધોતી રેખડી જાહો કાવા મારતો કયો. નીકળી જ જાય ઉંમર થઈ એટલે ઉમ્મનું નામ પાડે કે ભાઈ ઉમ્મનું નામ પાડે કે ખરેખર દેખાતું નહીં જવન દેખાવું તને મૂલ્યા. હા હા હું નીકળું તને માં. સમાચાર લેવા જતા પિક્ચર. અલ્યા હા માસા નતો આવ્યો. હા તમારે શું કહું મૂક્યો નહીં કયો રાજે તમે કોઈ કીધા જેવું નહીં. મારા સમાચાર લેવા હતા
તો અમારા સમાચાર લેવા હતો અને અમે છોકરાનો નતા કે હારી જ્યાં એના સમાચાર લેવા હતો. બરોબર છે, એ તો ખબર છે. તો મગજ કોમ નહીં કરતું કોમ. કોમ તો મારે નહીં કરતું, તમારે કરો છે હવે કોમ. કારણ કે જેમ ઘર પણ આવશે એમ જવાની આવે છે તમારે તો. એટલે હું કહું ખબર હે? ના તા હજી એમ ફોન કરીને કહી દો કે કાલે અમે આવીએ છીએ મુરત કીધા. અત્યારે કરું. અત્યારે ના કરાય તો કોમ હોય પાછા. બરોબર છે. હા હેડો, એ તો હું વાંચી આવું અને કણ આપણે તમારે ઘેર જ ફોન કરું. કશો હતું હેડો. હો, તે હજી હું કામ તમે કરી નાખ્યો. હું આવું. કશો હતું નહીં ને કામ તો હું આવી જવા આવું હતું. એટલે મારા પેલા મૂળા જોતા હતા એટલે કોઈ લેતો જાઉં. મુરે તાણ કશો હતું હેડો ને. ચલા જોવી એટલે બધાને બે જ જોવી. તે ચૂંટણી મિલમાં આવી જજો. હાર ડોસી બે. હો? હા. જો કે ફોન તો એવો કોણે જ ગોળ ચોંટાડે છે. ઈ કણે તો ફોન આવી ગયો છે કે મારો ભાઈ માનતો જ નહીં મોટો. હવે જે થવું હોય થાય. હાલ તો આ મેઠું મેઠું બોલે ખાવાની જ રાખવી છે મૂળા ને બુળા બધું. ડોસી સગનલાલ હા પાછું નક્કી કરી છે 2 દાડમ જવાનું. નક્કી કરી નાખ્યું. ઓવો ભાઈ ને કેવું આપવું હોત બરોબર, નકા ડોશીને બે જઈ આબુ છે ખાલી. ભાઈ આવું ના કરાય, એવું તો હજુ ખબર ય નહીં. તમે હટજો. ના ના આખા વાહમાં કેવરાવું તો છે, તો નહીં કહેવાનું છે. જો આપવું હોય ને તો તૈયાર થજે. એ સરપંચ, એ સરપંચ, હા મને નક્કી કરી નાખ્યું જવાનું હજુ. એ તમને ખબર હા? હું ભાઈ કે હું કા બોલાય તો એટલે ઘેર આવતો તો ને કે નકોમ પડે એવી હતી વાત બેજે તું. એમાં તો આપણે ખંજી કૂટવાના આવે છે. આ તો જે સાહેબ જગ જાહેર કરવાનું છે. આ તો હોવરનું હગું કરવાનું છે. પણ એ તારા ઘેરથી રહી ને એને ખબર નહીં પડતી. આવડી જીપ કાઢીને હમણાં ઉભી રહી એવી છે. સારું હતું કે ને જે હોય કે દેજો. એટલે હું કરીને જાય મહેમાન. મહેમાન તો તમે નતા કાલ. પણ હું તો એડી નીકળ્યો તો પછી કેવી વાત થઈ. તો નક્કી કરી નાખ્યું છે 2 દાડમ જવું રોટલા ખાવા. જો એટલે રોટલા ખાવા જવાનું આવ્યું છે. હા અને ફોને કર્યો તો મગનજીને. મગજજી બોલ ભાઈ. અંગાત અંગાત મુરતે કઢાઈ નાખશે. એ પક્કા પાયે કર્યું. પક્કા પાયા. આ ભગતજી આવી જાય. આ ભગતજી નવરાત હોય ને હા. એટલે ફોન કરવાના છે. ભાઈ આ એક વખત કહી દઉં છેલ્લી વખત, કાલ નહીં અમદાવાદ જવાનું છે. કેવરાઈશું ને એટલે તૈયાર થઈ જજો. એટલે ના ના અમે તો શેટી કરાક એક વખત આ કીધું એટલે આવી ગયું. હવે મારા થાય નવરાઈ નહીં, મારા થાય કાશી બધું વરવાનું છે બધું પાછું. લે ખોળા વાત હોફળ ખાલી વાત હોફળ. અસુબાનું ડગલું ના પડાતો હોવરનું હગું કરવાનું છે. એમ થોડું હગો થઈ જતો છે. પણ મને કમ્પ્લેટ ગમી ગયું છે. અલે પણ ચા પીજે છોકરું જોયું કોઈ હગું ના કરી દેવાય. વાત કરી છે પછી કમ્પ્લેટ થી એમાં તૈન તો નોકરિયાત છે. ઈના ભાઈ નહીં, ઈના ભાઈ નહીં હગા. કા કોણ છે? અલ્યા ઈના મોટા ભાઈ ના છોકરા. તું બેસ ને. ઈના મોટા ભાઈ કર્યા ને ઈવાના છોકરા છે. આ ઓને તો ખાલી ફોરમ ભર્યું છે. એ મારે કશું વાપરવું નહીં. તમે હગું તોડાવવા માંગો છો, મને ખબર છે બધી. એટલે ક્યાં મોરી તોડાવી લે. તમે પમદાર તૈયાર થઈને આવી જજો. મારે બીજું કશું કેવું નહીં. એટલે હું પાડકો છું. પારકા તો કીધા, તમારો કેવરાવું છું. એટલે સગન હું પાડકો છું લે. અલ્યા મોટા ભાઈ છે તમારા. અરે એમ નહીં કેતો કે ભાઈ કરો સહી હિંમત થઈ જાય. એમ તમે નહીં કેતા. થોડા બળી જતા છું. પણ એવું નહીં, તમને સારું ગમતું નહીં. કેમ ગમતું નહીં લે. આ નહીં હગો કરાયો કેટલો થયો હગો. તમે પમદાર આવી જજો. અત્યારે મારે કશું કેવું નહીં. હું જાઉં છું. જોઈએ એ પેલા ગમે છે કે નહીં, પછી કરીશું આગળ વાત. કાંઈ જવાનું ઘટ્યું છે. કાલ નહીં પમદાર. કશો મેળ નહીં આવે 2 દાડા તો રવા દે. કઈ કહેતા નહીં હો, ડોશી બે થઈ આવીશું. પણ 4 દાડા ચેરી રાખ ના પાડી હું આગું. એટલે ભાઈ આ હું આગું કરવા ના પાડું છું. વાત તમારી સાચી. અરે ઓમ ખેંચી, તમે ઓમ ખેંચો ના મેળ આવે એમ તો. એટલે સગન એક દાડો નવરાઈ કાઢવી પડે. કોમ તો આખી જિંદગી કરવાનું છે. હા એ વાત તો બરાબર. પણ સરપંચ તમારું કેવું, તમને નહીં ગમતું? પણ સગનલાલ ગંબા હા ના નહીં કહેતો હું કહું આપણે બધા જઈએ. આ 2 દાડો કે પણ 2 દાડો મારે નહીં મેળાવ. મારે આગળ જવાનું છે જી. તમે 2 જણા ડિસ્કસ કરો અને પછી મને કહેજો જે સાહેબ. હું જાઉં છું તારે. એટલે ખોળા કોઈ મારે નહીં જતું આગું. તારે ઘર જ છે. હાથ તો કતાય ને તાણી ભાઈ ક્યારથી હેઠ છી. જો અત્યારે કહી દીધું અને હમણાં છોકરાને મોકલું છું. એટલે આવી જજો પમદાર તૈયાર થઈ પાછા. પેટથી કહેવા નહીં આવે કોઈ. ખોળા ઓમાય તું કાલ ને પમદાર જવાનું છે ને. પમદાર સવારે 7 વાગે. આ ત્રીજી વખત કીધું. તો 2 દાડો જઈ આવજો. નહીં મેળાવ મારે. ભાઈ તાર અમે નહીં કેવું મારતો. એ પછી પરણાઈ જાય છે પછી. જોક
ઘરે જીનાસર પાછો અત્યારથી કઈ જતો રહે તો છોકરો આવશે અરે જા ભાઈ તું તો મારા જૂતા બરોબર એમ હગો થતો હશે વાત સાચી સરપંચ મને કેવું ખબર આ પેલું કંડક્ટર લઠ્ઠું ભરાયું ને એમાં લાલચ આવી જઈશ કશું નહીં છોકરું રહ્યું ને આ તો કેવું પડે છે દેવગણજી કોઈ નતું મોય રવા દે કહું એ તો તમે જોયું હું કાલ નતો ને કે મારા સવાલના કોઈ જવાબ જ નહીં એ હગું કરાતું છે સરપંચ હું કહું ખબર હે તમે અમાયા વધારે પેલું કરશો ને ખોડિયાને ગમે છે એને ગમતું હોય ને તો તમે કશું ના પાછળ જ નહીં મોય પૈસો વાળું ના જોવાનું હોય કટકો લાઈન ખાતું હોય ને એના ઘેર હગું કરાય ના એ તો તે બરાબર કદી છે ધિક્કારે ના છોડી જો, મારે ગમ્યું તો સજ નહીં બરાબર પણ મારો અંગાત અંગાત જવું છે પણ મેળ આવ્યો નહીં ના હોય ને તો બે જી આવી તો સારું ના નવરો હોય તો તું એ જજે પછી હું નહીં કહેતો તું એ ના જતો પછી મને એમ કહેતા નહીં હોય કે તું તમ જોતો મારે હું નહીં ના પડતો ખાલી જજે ને અંગાત હા તે હું જોઈ આવું ઘર બર છું છે ઘર જોઈએ કેવું છે વાતાવરણ હોય તો મને કહેજે પછી હા હેડો હું જાઉં તા મારે તો આજ નહીં મેળાવો બે દાડા સુધી હો